8:10 થઈ, પણ આ તો 10-15 મિનિટ આગળ જ છે. હજી 8માં 5 મિનિટની વાર છે. બારીની ચાય પડી રહી છે. નમનની વેલ કેમ આવી થઈ ગઈ કંઈ ખબર નથી પડતી આજ વખતે. જો ચોખા મૂકવા જવાનું છે. ચોખા છે સાધુના, સાધુ આખા બાસમતી. મસ્ત ચોખા આવે છે, બહુ મસ્ત થાય ચોખા. જો રૂમાલ સૂકવાના પડ્યા જ છે. ચોખા એટલા મસ્ત થાય ને ન પૂછો વાત. ચાલો, ચણાનું શાક છે, રોટલી છે, દાળ ને ભાત. કઢી નથી બનાવી, કઢી ભાવતી નથી. ચણા છે, લીલા ચણાનું શાક બનાવ્યું છે, કોરું મોરું જ બનાવ્યું, બાફીને એને વઘાર દીધા છે. અને દાળ ને ભાત કર્યા છે. કઢી નથી ખાવી આ લોકોને. મુખવાસ શેકાઈ રહ્યો છે. શું બનાવ્યું હવે? ટ્યુશનમાંથી આવી ગયા બંને. ભાઈ નીચે વડાવે જ છે. મેં કીધું દાળ ઢોકળી કરી નાખું, ભાવશે ને? ભાવશે. દાળ ઢોકળી કરવી છે. દાળ મૂકી દીધી આપણે, અને થોડોક મુખવાસ પણ શેકી નાખીએ. તલ આ બાજુ છે, અને આ વરિયાળી શેકું છું. અને આજ તો બહુ સૂઈ ગઈ. 6:30 ઉઠી છું. ઉઠી રહે. દરવાજો ખુલ્લો ભાઈ, મચ્છર આવી જશે. ટ્યુશનમાંથી આવી ગયા છે, અને આજ તો સુઈ ગઈ ને કપડાં રહી ગયા હકેલવાના. વરિયાળી શેકી રહી છું. તલ શેકી નાખો એટલે મુખવાસ થઈ જાય. દાળ ઢોકળી કરી નાખું કીધું એટલે દાળ મૂકી દીધી છે બાફા. અને આ બે પલાળી દીધું. મેં તમને બતાવ્યું. થોડીક આંબલી પલાળી દીધી, બહુ છે નહીં એટલે કાંઈ નહીં. મેં થોડીક આંબલી પલાળી દઈએ, આજે એ નાખી દઈએ. અને ઘી કરવું છે, મુખવાસ શેકી લઉં, પછી ઘી અને દાળ ઢોકળી કરી નાખ. હાલો થોડીક વાર રહી મળું તમને. ચાલો, દાળ ઢોકળી જમવા. દાળ ઢોકળી થેપલા બનાવ્યા છે. થેપલા સવાર છોકરાઓ નાસ્તામાં લઈ જશે એટલે બનાવી નાખા અત્યારે. દાળ ઢોકળી બનાવી છે, છાશ. હું બેસી ગઈ જમવા. છોકરાઓએ જમી લીધું છે. ચાલો જમી લઈએ. મૂવી જોઈ રહ્યા છીએ અમે. વાગ્યા છે 10:30. અમે બે માં દીકરો. ચાલો, ગુડ નાઇટ. ગુજરાતી મૂવી જોઈ રહ્યા છીએ. મારું મન તારું એવું કંઈક છે ને. અને આ ભાઈ બેઠા છે. ગિરીશ તો આવ્યા નથી. અને થયા છે 10:30. અમે દાળ ઢોકળી જમી લીધી બધાએ. અને બીજું હા ઓલું આમળા 1 કિલો લીધા, એ સુધારી નાખ્યા, ઘી કરી નાખ્યું, મુખવાસ કરી નાખ્યો, અને ઓલું ફુદીનાનું એનું બધું પાવડર કરી નાખ્યો. ચાલો, આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.